સર્જનહારનું સ્વરૂપ, કલાકારોની અદ્ભુત યાત્રા અને એમની કર્મનિષ્ઠા. સર્જનહારનું સ્વરૂપ નાટક, જેણે અત્યાર સુધી 59 સફળ શો પૂરા કર્યા છે, તે ગુજરાત અને ગુજરાત બહાર પણ પોતાની કલાનો જાદુ પાથરી ચૂક્યું છે. આ નાટક સુરેન્દ્રનગરના દિનેશભાઈ ગજ્જર દ્વારા લખાયેલું અને દિગ્દર્શિત થયેલું છે. નાટકમાં કુલ 7 કલાકારો 15 જુદી જુદી ભૂમિકાઓ ભજવી રહ્યા છે, જે તેમની બહુમુખી પ્રતિભા અને સમર્પણ દર્શાવે છે. આ ટીમે 59 શો પૂર્ણ કરવાનો એક ઇતિહાસ રચ્યો છે અને સૌથી પ્રશંસનીય બાબત એ છે કે આ કલાકારોએ પ્રવાસ ખર્ચ સિવાય કોઈપણ વધારાની રકમ કોઈપણ બહાને સ્વીકારી નથી. તેમની આ કર્મનિષ્ઠા ખરેખર અનુકરણીય છે. આજે આપણે સર્જનહારનું સ્વરૂપ નાટકના કલાકારો સાથે મળીશું અને તેમની સાથે સીધી વાતચીત કરીને વધુ માહિતી મેળવીશું. તેમની આ યાત્રા અને કલા પ્રત્યેના સમર્પણ વિશે જાણવું ખરેખર પ્રેરણાદાયક રહેશે. જય વિશ્વકર્મા. મારું નામ ગજ્જર સુમિત ઘનશ્યામભાઈ છે. મેં અભ્યાસમાં ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયર કરેલું છે અને હા, મારું પાત્ર પણ એન્જિનિયરનું જ છે. એટલે કે હું સર્જનહારનું જે સ્વરૂપ જે છે એમાં એન્જિનિયરનું પાત્ર છે મારું. એક ગીધમુખ બનું છું અને 5 પુત્રોમાં જે છે એમાં એક પુત્ર હું બનું છું. આ દિનેશભાઈ ગજ્જરના જે નાટક ચાલુ કર્યું ત્યારથી એમાં હું જોડાયેલો છું. અને બીજી વાત તમને એ કહું છું કે નાટક કરવાની બહુ જ મજા આવે છે અને બહુ આનંદ પણ થાય છે. અને વિશ્વકર્માના દયાથી અત્યારે દેવસતી એન્જિનિયરિંગ નામની મારી કંપની પણ છે અને હું અમદાવાદ રહું છું. જય વિશ્વકર્મા. જય વિશ્વકર્મા દર્શક મિત્રો, એસવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજે આપણે આવ્યા છીએ સુરેન્દ્રનગર ખાતે, જ્યાં આજે મુલાકાત કરશું આપણે એક એવા પાત્રો સાથે જે ઘણી વખત તમે સ્ટેજ ઉપર ઘણા આપણા સમાજના કાર્યક્રમોમાં જોયા હશે, અનુભવ્યા હશે અને રિયલી પાત્રો લાગે ને આપણે સમજાય એવી ભાષામાં નાટક રજૂ કરતા સમાજનું જ એક પ્રસિદ્ધ સુપ્રસિદ્ધ નાટક કહેવાય, જેને સર્જનહારનું સ્વરૂપ. સુરેન્દ્રનગરના દિનેશભાઈ ગજ્જર લેખક, દિગ્દર્શક, એની સમગ્ર ટીમ આપણી સાથે જોડાયેલી છે. એની સાથે આપણે નાટક વિશે તમામ માહિતી જાણશું. કેવી રીતે નાટક કરે છે, શું ચાર્જ લે છે, શું શું પાત્રોમાં છે અને શું પાત્રોમાં પાછળ મહેનત કરે છે, એ તમામ જાણશું. લોકોને સમજવા માટે કેવી સરળ ભાષા તૈયાર કરે છે, એ કેવી રીતે કરે છે, એ તમામ માહિતી આજે આપણે આ તમામ મિત્રો સાથે જાણશું. જય વિશ્વકર્મા તમામ મિત્રોને. જય વિશ્વકર્મા. દર્શક મિત્રો, આપણે શરૂઆત કરીએ દિનેશભાઈ ગજ્જરથી, જે અત્યાર સુધી 59 એપિસોડ જેને સ્ટેજ પ્રોગ્રામ નાટક રજૂ કરી ચૂક્યા છે. ગુજરાત, ગુજરાત બહાર જે 100 ખર્ચે જાય છે એના પાસેથી જ માહિતી મેળવશું કે ખર્ચો કેવી રીતે થાય છે, શું થાય છે, એ તમામ માહિતી આપણે મેળવશું. દિનેશભાઈ, આ નાટકની આપણે શરૂઆત કરીએ ચર્ચાની, તો એમાં સર્જનહારનું સ્વરૂપ જે નાટકનું નામ તમે રાખ્યું છે, એ કેવી રીતે વિચાર આવ્યો ને શું છે એના પાછળનું પર્પસ તમારે? નાટક પહેલાં એવું વિચાર્યું કે નાટક લખીએ, વિચારી લીધું, પણ પછી એમ થયું કે નાટકનું નામ શું રાખશું. પણ અમારો મૂળ એમ તો એવો હતો કે માની લો કે અત્યારે વિશ્વકર્મા આપણી વચ્ચે આવે, બરાબર છે, તો શું અત્યારે કંઈ કરવતી લઈને આપણને આપવું આવે કે આ કામ કર કે આમ કર? તો અત્યારે કોઈ મિસ્ત્રી, અત્યારે કોઈ એન્જિનિયર, અત્યારે કોઈ પ્રોફેસર, એને જો વિશ્વકર્મા મળે તો કેવા સ્વરૂપે મળે, અથવા એ શું કરે તમારી યારે વાત. એટલે એમ થયું કે સૃષ્ટિના સર્જનહારનું સ્વરૂપ કેવું હોય, બરાબર, તો એ અમે નાટકના માધ્યમથી બતાવીએ છીએ. એટલે એનું નામ જ અમે સર્જનહારનું સ્વરૂપ એવું રાખ્યું છે. વાહ, સરસ. દિનેશભાઈ, બીજો એક આગળ સવાલ આપણે કરીએ એના વિશે કે આ નાટકમાં ટોટલ કેટલા પાત્રો ભજવાય છે અને કેટલા કલાકારો છે? નાટકમાં ટોટલ આમ તો 15 જેટલા પાત્રો છે. 5 વિશ્વકર્માના પુત્રો છે, વિશ્વકર્મા ભગવાન છે, કૃષ્ણ ભગવાન છે, નારદ મુનિ છે, વાસ્તુ પુરુષ છે, મિસ્ત્રી છે, ગીધમુખ રાક્ષસ છે, બરાબર છે. એમ થઈને કુલ 15 જેટલા પાત્રો. ઇન્દ્રદેવ છે. 15 પાત્રો ભજવનારી મૂળ અમારી ટીમ 7 કલાકારોની. એટલે જ્યારે અમે શરૂ કર્યું 2015માં, ત્યારે તો અમારી પાસે 15 પાત્રો પૂરા હતા. દીકરીઓ પણ આ નાટકમાં હતી, પણ હવે દીકરીઓ છે, એમના લગ્ન થાય એટલે દીકરીઓ એના સાસરે ગઈ હોય. પણ પછી અમે વિચાર કર્યો કે દીકરીઓ નથી, એમના સાસરે ગઈ, તો એવી રીતે પાત્ર મેન્ટેન કરીએ. નાટક પહેલા શોથી અત્યાર સુધીમાં 7 વાર રિનોવેશન થયું. નાટકની અંદર પણ અપડેટ આવતા રહે. હજુ અમે 4 મહિના 3 કે 4 શો પહેલા જ કૃષ્ણનું
પાત્ર અંદર ઉમેર્યું છે Add કર્યું છે. એટલે નાટકનું એડિટિંગ તો થતું જ રહે પાત્રો મુજબ અપડેટ કરતા આવો છો. અપડેટ કરતા Version રહીએ update વર્ઝન થતું. અપડેટ કરતા રહીએ સમજો તમે વાહ સરસ. તો અત્યાર સુધીમાં અપડેટ કરતા કરતા પહેલા અમને એવું થતું કે પહેલા 2 ગાડી લઈને જતા અત્યારે અમે 7 વ્યક્તિ મળીને કુલ 15 પાત્રો ભજવી દઈએ છીએ વાહ ખૂબ સરસ. દર્શક મિત્રો તમે જોયું કે આ નાટકમાં 7 વ્યક્તિ 15 પાત્રો એટલે કે એક વ્યક્તિના ખાતે અંદાજે 2 પાત્રો તો આવતા જ હશે ને એ મેનેજ કરવા કેટલા અઘરા છે એના વિશે પણ આપણે માહિતી મેળવીએ. તો આપણી સાથે સુરેન્દ્રનગરના જ ભાઈ છે. નામ પૂછીએ આપણે. સાહેબ આપનું નામ? મારું નામ અનિલ જાદવાણી છે. બરાબર છે. સાહેબ તમે અહીંયા સુરેન્દ્રનગરના જ બધા કલાકારો છો કે બહારથી આવો છો? અમે બધા સુરેન્દ્રનગરના જ વિશ્વકર્માના પુત્રો જ છીએ બરાબર. અને ગુજર સુધાર સમાજ જ્ઞાતિના અને બધા આમ તો સગાવાલા જ છીએ બરાબર. અને બધા સુરેન્દ્રનગરના જ કલાકારો છીએ. બરાબર છે. આ પાત્રો તમે આમાં જે સર્જના સ્વરૂપ નાટક છે એમાં શું પાત્ર ભજવો છો? હું આ નાટકમાં વિશ્વકર્મા દાદાનું પાત્ર ભજવું છું. બરાબર. એના સિવાય કોઈ બીજું પાત્ર કે એક જ પાત્ર નહીં, ભજવો? હું માત્ર વિશ્વકર્મા દાદાનું પાત્ર ભજવું છું. બરાબર છે. હવે આ પાત્ર ભજવવા માટે અલગ અલગ તમારે અદા કે જે આપણે પિક્ચરમાં જોતા હોય ને ઘણી વાર રિએક્શન કે એના બતાવવા પડતા હોય તો એ કેવી રીતે તમે મેનેજ કરો છો બધું? સૌથી પહેલા તો આ પાત્રમાં સૌથી પ્રથમ પાસું છે કે વિશ્વકર્મા દાદાનું આબેહૂબ મેકઅપ કરીને એમને તૈયાર કરવા એ અમારા વડીલ છે શ્રી રમેશભાઈ જાદવાણી. બરાબર. એ અમારી સમગ્ર ટીમને એ રીતનું મેકઅપ કરીને તૈયાર કરે છે અને એ રીતે અમે આ નાટકમાં એ પાત્રને પૂરેપૂરો ન્યાય આપો છો. ન્યાય આપવાનો પ્રયત્ન કરીએ છીએ. બરાબર. તમને કેવો આનંદ થાય છે આનાથી? અમને- feeling? કારણ કે વિશ્વકર્મા દાદા એટલે આપણે વિશ્વકર્મા સમાજના આપણા દેવ કહેવાય છે ને એનું પાત્ર તમે ભજવો છો તો તમને કેવું ફિલિંગ થાય છે અંદરથી? અમને અંદરથી ખૂબ જ આનંદ થાય છે કે અમને કુદરતે એ લાયક બનાવ્યા બરાબર. અને દિનેશભાઈ અમારા વડીલ મિત્ર એમને અમને કહ્યું કે તમારે આ પાત્ર કરવાનું છે. બરાબર. તો અમને ખૂબ જ આનંદ થયો કે અમને દાદાએ એક આ મોકો આપ્યો છે તો આપણે એમાં પૂરેપૂરો ન્યાય આપવાનો પ્રયત્ન કરીએ. એટલે તમારે એવું ના લાગ્યું કે મારે વિશ્વકર્મા દાદા એટલે થોડુંક કન્જેક્શન કે થોડુંક નહીં, બિલકુલ નહીં. કારણ કે આપણે જ્યારે સ્ટેજ ઉપર જઈએ છીએ બરાબર. ત્યારે આપણે દાદાના પુત્રો જ છીએ. બરાબર. બરાબર. એટલે આપણે દાદાનો પાત્ર કેવી રીતે નિભાવવું એ આપણે સમજીને જ જવું પડે. ખૂબ ખૂબ આભાર આપનો. સાહેબ આપનું નામ? વિપુલભાઈ વિપુલભાઈ સરનેમ? કડેજા. કડેચા. એટલે ગુજર સુતાર જ્ઞાતિમાંથી આવો છો. બરાબર. સાહેબ જે તમે નાટક ભજવો છો એમાં શું છે તમારું પાત્ર, રોલ શું છે? મારું પાત્ર છે એમાં વાસ્તુ પુરુષ બરાબર અને છે. મિસ્ત્રીના રોલનું છે. બરાબર. એટલે તમે 2 પાત્ર એકસાથે ભજવો છો એમાં. તો ક્યારે એવું ના થઈ જાય કે મિક્સિંગ થઈ જતું હોય ડાયલોગ બોલવામાં કે સ્પીચમાં કે એક્શનમાં કે એવું કંઈ? ના ના ના, એ તો એના માટે અમે પ્રેક્ટિસ પહેલા કરેલી હોય બરાબર અને છે. જ્યારે અહીંથી અમે જાવી ત્યારે પણ એક વખત એની પ્રેક્ટિસ કરી હોય એટલે અમારે પ્રોબ્લેમ ક્યારેય નથી પડતો. બરાબર છે. એવું કારીગરો માટે વાસ્તુ એટલે એક મુખ્ય મુદ્દો થઈ ગયો છે ને એનું પાત્ર છે એમાં શું કરો છો? વાસ્તુમાં શું શું તમારે આવે છે પાત્રમાં? વાસ્તુનું પાત્રમાં તો પેલા ક્યારથી એનો જન્મ થયો, બરાબર છે. પછી એમની લીલા ઓકે. અને ખરેખર જે અત્યારે વાસ્તુશાસ્ત્ર જે આપણે છે, જે આપણે દાદા એને શિલ્પ કરાવ્યો હોય બરાબર છે. અને એના માટે ઘણા અંધશ્રદ્ધા ફેલાયેલી છે બરાબર. કે તમારા ઘરમાં વાસ્તુ દોષ હોય તમે હેરાન થઈ જાવ, આમ થાવ તેમ Okay. થાવ. તો એ એવું કંઈ નથી. બરાબર. વાસ્તુશાસ્ત્ર એક વિજ્ઞાન છે. બરાબર. અને નાટક એના પછી પણ મેં ઘણું આના વિશે વાંચ્યું છે બરાબર. કે ખરેખર તમારી જે સુવાની દિશા હોય, હમ. તમે આ દિશામાં સુવો તો આવા જ વિચાર આવે, બરાબર આ છે. દિશામાં સુવો તો આવા જ વિચાર આવે, આ દિશામાં તમારે મંદિર હોય તો તમને ઘણી એનર્જી ફીલ થાય. બરાબર. એટલે કે પોઝિટિવ ઉર્જા અને નેગેટિવ ઉર્જા એ આપણા માઇન્ડ ઉપર ઇફેક્ટ કરે છે. બરાબર. અને એમે આ પાત્રમાં એ જ અમે કહેવા માંગવી છીએ. બરાબર છે. હવે સાહેબ તમે નોકરી કરો છો, ધંધો શું કરો છો વ્યવસાયમાં? હું સાહેબ બે કરું છું. બે મતલબ? સવારે 8 થી 1 વર્મોરા કોલેજમાં એઝ એ લેબ ટેકનિશિયન છું ઓકે. અને બપોર પછી મારે કોમ્પ્યુટરની શોપ છે. બરાબર છે. એટલે બંને ધંધો કરો છો સાથે બંને રોલ પણ કરો છો. વાહ, ખૂબ ખૂબ સરસ. હવે તમે ધંધો બિઝનેસ કરો છો, નોકરી કરો છો તો આના માટે સમય કેવી રીતે ફાળવો છો? કારણ કે કાર્યક્રમ ઘણી વખત ચાલો સુરેન્દ્રનગર નથી, કોઈ અલગ 100, 200, 500 કિલોમીટર ઉપર જવું પડે તો એ સમય કેવી રીતે તમે ફાળવો છો? હવે અમારે જનરલી અમને કોઈને નાટકથી કોલ આવે તો અમે બધા લગભગ જોબ વાળા છીએ. બરાબર છે. તો અમે એવો પ્રેફરન્સ રાખવી છીએ કે અમે સન્ડે આવશું. બરાબર છે. બરોબર.
એટલે કે સન્ડે અમારે બધાને રજા હોય છે. ઓકે. એટલે સન્ડે સવારે અહીંથી નીકળવી હમ. અને ક્યાંય પણ હોય, છેલ્લે અમે મહારાષ્ટ્ર, ઝાલોદ કે અમારે ટ્રાવેલિંગ જ 8-8 કલાકનું હોય, હમ. તો પણ આમ સવારે અહીંથી વહેલા નીકળી જાવી, બરાબર. એ નાટક પૂરું કરી અને સવારે આવી અને ડાયરેક્ટ જોબ ઉપર જાવી. બરાબર છે. અમારું આવું શેડ્યુલ હોય છે. વાહ, સરસ. ખૂબ તમારા આભાર તમારો. દિનેશભાઈ, તમને પાછો એક સવાલ કરું છું કે આ નાટક એક તમે સ્ટેજ ઉપર પ્રોગ્રામ જે કરો છો એમાં તો બહુ ખર્ચો લાગતો હોય છે, કારણ કે ઘણી વખત આપણે પિક્ચરના બજેટ જોઈએ તો આવડા મોટા મોટા આવતા હોય છે, ત્યારે આપણે સ્ટેજ ઉપર નેચરલી નાટક ભજવવાનો હોય તો અંદાજે કેટલો ખર્ચ થાય છે ને તમે શું ચાર્જીસ એનો લ્યો છો? આ નાટકનું જ્યારે આયોજન કરવાનું ને સવાલ સૌથી મોટો આયોજક પહેલાં આ જ પ્રશ્ન પૂછે અમને, નક્કી કરે અમારે અહીંયા કથાનું આયોજન કર્યું છે ને રવિવારે રાત્રે નાટક રાખવું છે, સાહેબ ખર્ચો કેટલો થશે? એટલે અમે એને પહેલો જવાબ એવો આપી દઈએ કે ભાઈ અમે માત્ર ટ્રાવેલિંગ ખર્ચમાં આ નાટક કરીએ છીએ. એટલે સુરેન્દ્રનગરથી તમારા જે સ્થળ હોય એ નાટકનું કિલોમીટર કેટલા થાય તમે ગૂગલમાં જ સર્ચ કરી લ્યો કે અંદાજે 200 કિલોમીટર છે, 300 કિલોમીટર છે, આવવા જવાના 600 કિલોમીટર થયા. કિલોમીટર દીઠ 15 રૂપિયા અત્યારે જે બજાર ભાવ હાલતો હોય અમારા ગાડીનો, એટલો જે આવવા જવાનો ખર્ચ થતો હોય એ તમારે ચૂકવવાનો છે. અને લાંબો રન હોય તો સ્વાભાવિક છે રસ્તામાં જમવું પડે કે ચા પાણી નાસ્તાનો ખર્ચ થયો હોય, કોઈ જગ્યાએ માન લો અમારે રહેવાની કોઈ વ્યવસ્થા કરવી પડે તો એ ટ્રાવેલિંગ ખર્ચનો ભાગ કહેવાય. એ ટ્રાવેલિંગ ખર્ચ જે થતો હોય મતલબ કે જે ટ્રાવેલિંગ ખર્ચમાં એક્સપેન્સિવ જેટલી આવતી હોય એટલી તમે ચાર્જીસ લ્યો છો, એના એટલા સિવાય કોઈ વધારાની ભેટ દાન ભેટ કોઈ રકમ અમે સ્વીકારતા જ નથી. તમે આપો, કદાચ બહુ ગમે નાટકને એમ કે અમે 25,000 રૂપિયા આપી તમારા શિક્ષણમાં વાપરજો કે ગાય ચારાના ઘાસ ગાયોને ઘાસ ચારામાં વાપરજો, પણ અમે એવી કોઈ રકમ સ્વીકારતા જ નથી. તમારે જ્યાં વાપરવી એ રકમ તમારી નિસ્વાર્થે તમારા ભાવે વાપરજો. અમે માત્ર અમારા ટ્રાવેલિંગ ખર્ચ લેવાના હકદાર છીએ. વાહ, ખૂબ ખૂબ સરસ કાર્ય દિનેશભાઈ તમારા તરફથી. હવે બીજું એમાં એક તમને સવાલ કરવાનો હતો કે એના ડ્રેસ માટે અલગ અલગ તમારે ડ્રેસીસ જોતા હોય તો એ ખર્ચો કેવી રીતે મેનેજ કરો છો તમે? ડ્રેસ માટે ખર્ચો તો અમે સ્વયં ભોગવીએ છીએ. માન લો કે એ ટ્રાવેલિંગ ખર્ચ તો બીજા પાસેથી જે લીધો હોય, પણ અમે કોઈ દિવસ એવું નથી કીધું કે ભાઈ રેકોર્ડિંગ નાટક ફરીથી અપડેટ કરવું છે 5-10 હજારનો ખર્ચ થશે તો કોઈ આયોજક ઉપર નાખીએ કે એવું કંઈ અમે કરતા નથી. બધા જ મિત્રો પહેલા જ કીધું એમ પૈસા કમાવા નથી, ધર્મના નામે ધંધો કરવો નથી, તો પછી પૈસાનો જે ખર્ચ થાય છે એવો સ્વાભાવિક સામાન્ય ખર્ચ તો અમે બધા મિત્રો જ ભાગે પડતા. દર્શક મિત્રો, દિનેશભાઈનું કહેવું છે કે ધર્મના નામે ધંધો ક્યારે ના કરવો, ને દિનેશભાઈ પણ એ રીતે ધર્મના નામે ક્યારે ધંધો કરતા નથી. ખાલી તમે બોલાવો છો અને જે ટ્રાવેલિંગ ખર્ચો થાય છે એના સિવાય એક પણ રૂપિયો લેતા નથી. ટોટલી સમગ્ર ખર્ચો રજાના દિવસે પોતે કાર્યક્રમ કરે છે અને ખર્ચે કરે છે. જે ડ્રેસ મટીરિયલ આપણે જોઈએ છીએ, ઘણા મુંગટ હોય છે કે ડ્રેસ હોય છે, એ ખર્ચે તૈયાર કરે છે. એટલે સારું કાર્ય કહેવાય સમાજ માટે. ને આગળ આપણે દાદાની મુલાકાત કરશું. દર્શક મિત્રો, આપણી સાથે દાદા પણ જોડાયેલા છે, દાદાના માહિતી મેળવી. દાદા, આપણું નામ? મારું નામ રમેશભાઈ જાદવાણી. બરાબર, રમેશભાઈ જાદવાણી. એ પણ વિશ્વકર્મા સમાજ ગુજરાત સુધાર જ્ઞાતિમાંથી આવે છે. દાદા, તમે શું કાર્ય કરો છો આ નાટકમાં? શું છે તમારો રોલ? મારું કાર્ય તો આ બધાને વિશ્વકર્મા દાદાને તૈયાર કરવા, એમનો મુગટ કરાવવો, એમને દાઢી હાથે મતલબ કે મેકઅપ આર્ટિસ્ટ જેવું કામ તમારું છે. પછી છોકરાઓને એમ મુગટ હાથે બધું કરાવવું, તિલક ચાંદલા કરવા, એવું બધું મારો પૂરો વિષય છે. બરાબર છે. આ નાટકમાં તમે અલગ અલગ ડ્રેસ છે કેવી રીતે તૈયાર કરો છો? અલગ અલગ ડ્રેસ હોય, તમે સમજી લો કે આપણે વિશ્વકર્મા દાદાને તૈયાર કરી જોઈએ, એના માટે દાઢી જોઈએ કે મુગટ જોઈએ, તો એ કેવી રીતે બધું તમે આયોજન કરો? અહીંયા સુરેન્દ્રનગર અમારી એક શોપ છે, ત્યાંથી બધું અમારે જે જરૂર પડતું હોય એ બધું મટીરિયલ ત્યાંથી લાવી છીએ. બરાબર, અમારી જરૂર પ્રમાણે બધું. બરાબર, ખર્ચે બધું લઈને તમે તૈયારી કરો છો. બરાબર. એ તમને આઈડિયા તમે કોઈ ફોટો જોઈને એને તૈયાર કરો છો કે તમારી રીતે તમારા? અમે અમારી રીતે તૈયાર કર્યું છે. બરાબર, એવું નથી કરતા. બરાબર, નથી કરતા. બરાબર, અને અમારી રીતે ભાઈ આવી રીતે અનુકૂળ પડે તો આમ કરો આપણે. તો ભાઈ જે વાત કરી આપણે વાસ્તુશાસ્ત્ર, તો તમારે એક કલ્પના વાસ્તુશાસ્ત્રની કરવાની કે ભાઈ આ વાસ્તુ આ ટાઈપના હોવા જોઈએ. હા, બસ એવું. તો એ રીતે તમે તૈયાર કરી આપો છો. વાહ, સરસ. દર્શક મિત્રો, આપણી સાથે ભાઈ પણ બીજા જોડાયેલા છે, તો એને આપણે પૂછીએ. સાહેબ, આપનું નામ? રાકેશ ચારોલા. ચારોલા એટલે વિશ્વકર્મા સમાજ ગુજરાત સુધાર જ્ઞાતિના છે ભાઈ. એક તો બહુ સરસ વસ્તુ છે કે આપણી સાથે તમામ વિશ્વકર્મા સમાજના ગુજરાત સુધાર જ્ઞાતિના છે, ને આજ આપણે વિશ્વકર્મા દાદાનો પ્રચાર પ્રસાર કરવાના અર્થે આ તમામ નાટકો કરે છે. સાહેબ, આપણે શું નાટકમાં રોલ કરો છો આમાં? વિશ્વકર્માના પુત્રનું. બરાબર. કૃષ્ણ ભગવાન. બરાબર. વિશ્વકર્માના કયા પુત્રનું કરો છો? શિલ્પીનું કરો છો. વાહ, શિલ્પીમાં શું આવે છે તમારા રોલમાં? કંઈ શિલ્પી છે વનમાં ભટકતો હોય છે, ને પછી જે
આ વિદ્યાનો ઉપયોગ કરવા જાય છે પણ મકાન સારું બનતું નથી ને પછી પાછા દાદા પ્રગટ થાય છે. બરાબર છે, એને ગાઈડલાઈન આપે છે હા. પડે. વાહ, સરસ. ને બીજું તમે શેનું પાત્ર કીધું સાહેબ? કૃષ્ણ કૃષ્ણનું. વાહ, ખૂબ સરસ. કૃષ્ણનું પાત્ર પણ સાહેબ સાથે કરે છે, તો એના વિશે આપણે માહિતી મેળવી કે કૃષ્ણના પાત્રમાં શું શું આવે છે તમારી પાસે? કૃષ્ણના પાત્રમાં આવે છે કે કૃષ્ણ મથુરાથી ને ત્યાંથી બધેથી જાય છે ત્યારે એને રહેવા માટે જે જગ્યા જોઈ છે એની માટે એ બલરામ તાઉ બલરામના સસરાએ આપેલું ગામ છે ત્યાં રહેવા માટે, પણ પછી વિશ્વકર્મા ભગવાનને બોલાવે છે કે આ ગામનું મને નિર્માણ કરી દો, સર્જન કરી દો, તારે એ દ્વારકા નગરી બનાવે છે. વાહ, સરસ. સાહેબ કેટલા વર્ષથી આ નાટક સાથે જોડાયેલા છો તમે? નાટકથી તો લગભગ 10-15 વર્ષથી. 10 થી 15 વર્ષ થઈ ગયા નાટક સાથે જોડાયેલા છો. તમે પહેલેથી આ પાત્ર સાથે જોડાયેલા છો કે હાલમાં કઈ ચેન્જીસ? ના, આ ચેન્જ આ કૃષ્ણનું પાત્ર 3 કે 4 નાટકથી થયું છે. બરાબર છે. તો તમારે કોઈ તકલીફ પડી કે નહીં ચેન્જ થયું પાત્ર, તો તમારે અભિનય કરવામાં કોઈ તકલીફ એ પડી કે આ દાઢીને મૂછ મારે કઢાવવી પડે છે કૃષ્ણના પાત્રમાં. વાહ, ખૂબ સરસ. જ્યારે નાટક હોય ત્યારે એ ભાઈ દાઢી મૂછ કાઢવી પડે. વાહ, વાહ, સરસ. કે સાહેબ આપણે ઈ જોવાનું એટલે એ ત્યાગ કરવાની તૈયારી પણ અમારી ટીમની છે. નેચરલી કલાકારો પાત્રને ઉદ્દેશ્ય છે કે નેચરલી પાત્ર ભજવવું. આ કહેવાનું થોડો રમૂજ આપણે સાથે કરી, પણ આ ભાઈનું કહેવાનું એવું છે કે અમે પાત્રને પૂરેપૂરો ન્યાય આપીએ છીએ. કૃષ્ણનો પાત્ર હોય તો અમારે દાઢી મૂછ કઢાવવી પડે તો પણ અમે કઢાવવા તૈયાર છીએ અને પૂરા પાત્રને ન્યાય આપીએ છીએ. આપણે સાથે દિનેશભાઈ, તો દિનેશભાઈને પૂછાય કરી, દિનેશભાઈ જ્યારે સ્ટાર્ટિંગ કર્યું નાટકનું ત્યારનો અનુભવ કેવો રહ્યો? પહેલો નાટક જ્યારે સૌથી પ્રથમ કર્યો ત્યારે? પહેલો શો કર્યો ને અમે 2014માં. બરાબર છે. અને ત્યારે અહીંયા વિશ્વકર્મા સમાજનો અમારો સમૂહ લગ્નોત્સવ હતો ને 25 વર્ષ સમૂહ લગ્નોત્સવને પૂરા થયા હતા. એટલે અમારા પ્રમુખ શ્રી સુરેશભાઈ જાદવાણીની બધા એ ત્યારે એવું નક્કી કર્યું કમિટીએ કે ભાઈ આપણે કંઈક એવું નવીન કરીએ, લોકોને એવું લાગે કે 25 વર્ષની આ લોકો ઉજવણી કરે ને માત્ર સમૂહ લગ્નોત્સવ નથી કરતા એમ. એટલે એ વખતે અમે બધા ઇનામ વિતરણ ને એવા બધા કાર્યક્રમમાં અમે નાટકો તો કરતા જ હોય, નાના નાના છોકરાઓ અમે લખતા હોય ને ભજવતા હોય. એટલે એમાં વિશેષમાં એવું વિચાર કર્યું કે વિશ્વકર્મા દાદા વિશે આપણે કંઈક રજૂ કરશું લોકો વચ્ચે. એટલે અમે અલગ અલગ જે 3-4 વિશ્વકર્મા પુરાણ એ વખતે અમારી પાસે ઉપલબ્ધ હતા. એક આખું હિન્દીમાં હતું, એક રાગરાગીણીમાં હતું, એક બીજું અહીંયા જે બજારમાં મળતું હોય એ રીતે વિશ્વકર્મા પુરાણ હતું. એ બધું ભેગું કરી અને એક સાર આપણે કાઢ્યો કે ભાઈ આટલી કથાઓ છે ને એ બધા વિશ્વકર્મા પુરાણમાં કોમન છે અને એ કથાઓ રહી લોકો સુધી પહોંચાડવી જોઈએ. તો હવે પહોંચાડવી કેમ? તો એના માટે એવું નક્કી કર્યું કે આધુનિક રીતે આપણે લોકો સુધી પહોંચાડીએ એમ. તો ડાયલોગ અમે લખ્યા, અમુક સંવાદો અંગ્રેજીમાં હોય. અમારા નારદ મુનિની એન્ટ્રી થાય તો મોબાઈલ સાથે થાય, એટલે મોબાઈલ લઈને આવે, ડિજિટલ આખું. વિશ્વકર્મા આવે તો લેપટોપ સાથે આવે. તો આવો બધા વિચાર કરીને અમે પહેલેથી જ પહેલા જ નાટકથી આ બધું શરૂ કર્યું હતું. અને એ નાટક ત્યારે તો સામાન્ય હતું, આટલું બધું અપડેટ નહોતું, પણ ત્યારે લેડીઝ પાત્રો સહિત મેં અગાઉ વાત કરી એમ બધા ભજવતા. અને પહેલો શો અમારો 2014માં અહીંયા સમાજમાં થયો અને શો થયો પછી 3000 માણસો એ વખતે સમૂહ લગ્નોત્સવમાં હતું. એટલે બધા ગામડે લોકો સુધી વાત પહોંચી કે આમને તો કલાકનું આસપાસ ત્યારે અમારું નાટક હતું કે ભાઈ 1 કલાકમાં બહુ સરસ વાતો આ લોકોએ વિશ્વકર્મા વિશે કરી એમ, આધુનિક ટેકનોલોજીની. અને ત્યારે રેકોર્ડિંગ નહોતું. અત્યારે હવે અમે ટેકનોલોજીનો લાભ લઈને વર્ષો જતાં સ્ટુડિયો રેકોર્ડિંગ ને એવું બધું કરાવીને ગીતો ઉમેરીને, ત્યારે તો અમે સંવાદો બોલતા, આપણે સંવાદો જાતે બોલી બટન માઇક લગાવીને અમે નાટકો ભજવતા. તો એવી રીતે કરતા એ પહેલો શો થયો ને એ અનુભવ તો એટલો અમારા માટે તો રોમાંચક હતું કે અમે કંઈક કર્યું અને સ્ટેજ ઉપર જવાનો એવો પહેલી વાર અનુભવ એમ. આમ બોલતા હોય પણ અભિનય તરીકે આમાં અમારા એકય કલાકાર નાટકો સિવાય ક્યાંય અભિનય નથી કરતા. આ નાટક સિવાય કોઈ કલાકાર નથી, બધા પોતપોતાના કામ ધંધો કરે. માત્ર વિશ્વકર્મા સમાજના નાટક માટે જ અભિનય કરે. એટલે અમારા માટે તો રોમાંચક અનુભવ હતો. ખાસ બતાવી દઉં કે આ લોકો ક્યાંય પ્રોફેશનલી નાટકના કલાકારો નથી, આપણા સમાજના જ કલાકારો છે અને વિશ્વકર્મા દાદાના પ્રચાર પ્રસાર અર્થે આ નાટક સાથે જોડાયેલા છે ને અભિનય કરે છે. એટલે તમે એને તો ખરેખર આપણે આવા વધાવી લેવા જોઈએ, કારણ કે એ આ બિઝનેસ નથી એ લોકોનો, કે પ્રોફેશનલી ક્યાંય નાટક નથી કરતા. આ સમાજના નાટક સિવાય ક્યાં પણ નાટક નથી કરતા. હા દિનેશભાઈ, આગળ આપણે. હા, તો બસ 2014માં એ નાટક બહુ સરસ મજા આવી, બધાને લોકો સુધી પહોંચ્યું. પછી લોકોના અમને ફોન આવવા માંડ્યા કે આ નાટક કરવા તમે રાજકોટ આવશો? બરાબર છે.
પછી વાત આવી કે કેટલા પૈસા લેશો, એટલે અમે પહેલાં 100 થી જ નક્કી કર્યું કે ભાઈ કોઈ ચાર્જ આપણે લેવો નથી, આપણે આવવા જવાનો ખર્ચ એ લોકો ભોગવી લે તો આપણે નાટક કરવા જાશું. અને પછી તો ગુજરાતમાં વાત ફેલાઈ ગઈ, ગુજરાત, મહારાષ્ટ્ર, યુપી, મધ્યપ્રદેશ દાદાની દયાથી ચાલે છે. અલગ અલગ રાજ્યોમાં કર્યો છે તમે? ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશમાં, ઉજ્જૈનમાં સિંહસ્થ કુંભમાં અમે ગયા હતા સાહેબ, યુપીમાં 2017 હશે કે આઈ થિંક એક્ઝેક્ટ 16માં સિંહસ્થ કુંભ. અને સંતો, કેટલા બધા સંતોનો આપણો વિશ્વકર્માનો અખાડો હોય, સંતો બેઠા હોય અને એમની સ્પેશિયલ ડિમાન્ડ હતી કે હિન્દીમાં નાટક કરો, તો અમે એ શો આખો હિન્દીમાં કન્વર્ટ કરાવી, ઓડિયો કરાવી અને હિન્દીમાં નાટક ભજવું હતું સિંહસ્થ કુંભમાં. એટલે તમે ગુજરાત બહાર જાઓ? ગુજરાત 4 રાજ્યોની આસપાસ અમે ફરી વળ્યા. સાહેબ, આપણે વિશ્વકર્મા દાદાનો તમે રોલ ભજવો છો, તો એના માટે તમારે સવારથી જ કોઈ તૈયારી કરવી પડે કે એના માટે નીતિ નિયમો કંઈક હોય છે કે શું હોય છે? નહીં, આમ તો દાદાની દયા છે ઓકે. કે નીતિ નિયમો, આમ તો આપણે વિશ્વકર્મા દાદાના પુત્રો છીએ એટલે સવારની પૂજા પાઠ કરીને જ બહાર નીકળતા હોઈએ, એટલે બીજા કોઈ નીતિ નિયમો પાડવાના હોતા નથી. પણ એટલી પવિત્રતા સ્ટેજ ઉપર ગયા પછી જળવાવી જોઈએ. અને એક તો એવો બનાવ બન્યો હતો કે અમારું નાટક પૂરું થયું અને પછી દિનેશભાઈએ બધા પાત્રોનો પરિચય આપ્યો અને પછી એક મારા મમ્મીની ઉંમરના બેન મારા પગમાં પડી ગયા. ત્યારે આપણને અજુગતું લાગે કે આપણાથી વડીલ વ્યક્તિ આપણા પગમાં પગે લાગે છે. ત્યારે એમને કહ્યું કે મારે દર અમાસે હું ઉપવાસ કરું છું, વિશ્વકર્મા દાદાના દર્શન કરું છું, એટલે આજે હું તમને પગે લાગી તો હું ધન્ય થઈ ગયું. એટલે જેમ આપણે ક્યારેક એવા પાત્ર કરતા હોઈએ, ધાર્મિક પાત્ર, ત્યારે આપણે એની પવિત્રતા તો જાળવવી જ પડે. સાચી વાત છે. વાહ, સરસ. ઓમ બિઝનેસમાં તમારે શું છે કામકાજમાં? હું અહીંયા સુરેન્દ્રનગરની એમપી શાહ કોમર્સ કોલેજમાં એઝ એ એકાઉન્ટન્ટ જોબ કરું છું છેલ્લા 15 વર્ષથી. વાહ, સરસ. હવે આ સાથે બીજા પણ પાત્રો છે જે બહારના છે, અમુક કોઈ જોબ ખાતર બહાર છે તો એ આપણી સાથે નથી મળી શકે. આપણી સાથે બીજા જે ભાઈઓ 7 વ્યક્તિ આપણા સમાજના જ છે જે આ રોલ કરે છે, જે આપણી સાથે અત્યારે 5 તો છે જ ઓલરેડી, 2 નથી. એ 2માં કોણ છે એનો પરિચય આપશો? એમાં એક છે મિતેશ જાદવાણી, જે રમેશભાઈ આપણે જે મેકઅપ મેન છે એમના દીકરા છે અને રાજકોટની ફેક્ટરીમાં જ ઓફિસર તરીકે જોબ કરે છે. અને એ પાત્ર ભજવે છે નારદ મુનિનું અને ઇન્દ્રદેવનું. અને નારદ મુનિ અમારા પાત્રનું ખરેખર કહેવાય ને મેઇન પાત્ર, એટલે રસિક પાત્ર એ છે. આખા નાટકને જો રમૂજ રીતે લોકોને પકડી રાખતા હોય ને તો એ અમારા નારદ મુનિ છે. પણ રાજકોટ રહેતા હોય એટલે આજ આવી શક્યા નથી. અને બીજા એક પાત્રમાં સુમિત વડેચા છે, એ એન્જિનિયરનું પાત્ર ભજવે છે, ગીધમુથ રાક્ષસનું પાત્ર ભજવે છે અને પુત્રનું, વિશ્વકર્માના પુત્રનું પાત્ર ભજવે. અને એ પણ એક વ્યક્તિ એવો છે કે 3 પાત્રોને નિભાવી જાણે છે. અને પહેલા નાટક શરૂ થાય ત્યારે એ આવે અને નાટક પૂરું થાય ત્યારે સુમિતની હાજરી હોય. આજે આપણી વચ્ચે અત્યારે હાજરી એની નથી, એ અમદાવાદ છે, પણ એ પોતે ખરેખર એન્જિનિયર જ છે. એન્જિનિયર જ છે અને નાટકમાં એન્જિનિયરનું પાત્ર ભજવે છે. વિપુલભાઈ, તમને ખાસ એ પૂછવાનું હતું કે તમે જ્યારે સ્ટેજ ઉપર જાઓ છો એક પાત્રમાંથી બીજા પાત્રમાં, તો તમને એની વચ્ચે જે સમય મળે છે એ કેવો સમય હોય છે તમારી વચ્ચે? તમારે પેલા ગોખવું પડે કે નાટક વિશે બધું તૈયાર કરવું પડે કે શું હોય છે એમાં? એક તો અમારું નાટક છે ને, એમાં જ્યારે સ્ટાર્ટ થાય અને એન્ડ થાય ત્યાં સુધી અમે કોઈ પાણી પીવાનો કોઈ ટાઈમ નથી હોતો. બરાબર છે. હા, કારણ કે એક તો 7 જણા છે, દાદાને કોઈ પાત્ર નથી, 6 જણામાં 15 પાત્રો ભજવી છે. હવે 15 પાત્રોમાં એવું થાય કે કેમ કીધું, એક જણને 3 પાત્રો, 2 પાત્રો, પછી વચ્ચે અમારે મેકઅપ ચેન્જ કરવાનો હોય. માનો કે હું વાસ્તુ પુરુષ છો તો મારા કપડાં એ ડ્રેસિંગ એ ટાઈપનું હોય, તિલક ને બધું મિસ્ત્રીમાં આવું તે બધું નીકળી જતું હોય. હા, તો મારી પાસે એટલો ટાઈમ ન હોય કે હું ખાલી પાત્રમાંથી બીજા પાત્રમાં આવું, એટલો ચેન્જ હોય. અને પણ એક શું છે, અમે ઓડિયો બેઝ જે અમારું નાટક છે એટલે શું હોય કે પાત્ર અમને યાદ જ હોય કે આ લાઈન પછી આ લાઈન આવે છે. અને અમે 59 શો કર્યા છે એટલે હવે આખું નાટક અમને મગજમાં બેસી ગયું છે કે આ લાઈન પછી આ જ લાઈન આવે. સરસ. તમે મિસ્ત્રીનું પાત્ર ભજવો છો, એમાં તમે કંઈક, આપણા સમાજમાં મોટે ભાગે મિસ્ત્રીઓ છે, આપણે મિસ્ત્રીનો સમાજ જ કહેવાય, ને મોટે ભાગે મિસ્ત્રીઓ કામ કરે છે, તો એને જે તમે સંદેશ દેવા માંગો છો એ આપણા દર્શકોને કંઈ સંદેશ દેવા માંગશો ડિજિટલ યુગનું પ્રમાણે?
ડિજિટલ માટે તો કારણ કે એવું ઘણી વખત તમે મેં ઘણા નાટક જોયા તમારે એમાં કહેતા હોય છે સ્ક્રૂ ઠોકવા નહીં ને એવી ઘણી ચર્ચા થતી હોય છે. તો એના વિશે આપણા મિસ્ત્રી લોકોને કંઈક કહેવા માંગશો તમે? હવે એમાં એક આપણે દાદાનું પુરાણ લો, કોઈ ધાર્મિક ગ્રંથ લો, કે આપણે નીતિથી કામ કરવું, કોઈ વસ્તુ હોય તો એને નીતિથી કામ કરવું. તો ઘણીવાર એ પાત્રમાં એવું જ આવે છે કે એક મિસ્ત્રી હોય છે, એને કામ હોય છે પહેલાં, પણ એ કામમાં બહુ વેઠ ઉતારે, ટૂંકમાં આપણા ગુજરાતીમાં કેવી તો કે ભાઈ સરખું કામ ન કરે. ખરેખર સ્ક્રૂ હોય તો એને ચડાવવો જોઈએ કે જ્યારે પછી કાઢવું હોય તો નીકળી જાય, નકર બધું સાથે નીકળે. તો એવી વસ્તુ છે કે સ્ક્રૂ ચડાવો કે, અને ઘણા બધા મિસ્ત્રી એવું હોય છે કમિશન લેતા હોય છે, તો એવું ન કરવું, એ ખરેખર આપણી નીતિમાં નથી. અને મિસ્ત્રી ભાઈઓને જ કહું છું કે ડિજિટલ ટેકનોલોજી સાથે જોડાવ. ઘણીવાર અત્યારે આપણા મોબાઈલ છે, તો મોબાઈલમાં અત્યારે તમે કોઈ સોફો બનાવો છે તો ઓનલાઈન જોવો તો ઘણી બધી ડિઝાઇન હોય છે. તમે ઓટોકેડ શીખો તો તમે ક્યાંય તમારા ક્લાયન્ટ પાસે જશો, એને કોટેશન આપશો. તમે હું કોટેશન તમને ડાયરીમાં લખીને આપું, તમને એક મારી એને કોમ્પ્યુટરમાં પ્રિન્ટેડ આપું, તો મારી હિસાબ તમને લખીને એ પણ પ્રિન્ટેડ ઇમ્પ્રેશન આખું પડી જશે. હા, અને ડિજિટલ હશો તો તમે કંઈક નવા ઓજાર, આપણે હથિયાર કેવી ઓજાર, નવી ટેકનોલોજી શીખી શકશો અને કામ તમારું ઝડપથી કરી શકશો. બરાબર છે. દર્શક મિત્રો, આપણા સાથે વિપુલભાઈ જે વાત કરી કે તમામ મિસ્ત્રીઓ નથી હોતા કે કમિશન લેતા હોય છે, પણ અમુક લોકોને હિસાબે આપણે સમાજમાં કમિશનની પ્રથાનું મગજમાં બેસી ગયું છે. અમુક લોકોના હિસાબે, તમામ તો નથી હોતા એવા, આપણે જાણીએ છીએ બહુ કે બધા પ્રોફેશનલી ને પ્રોપર કામ કરવાવાળા હોય છે, પણ જે નથી કરતા એના માટેનો આ સંદેશ છે આપણને. દાદા જય વિશ્વકર્મા. હવે આપણે મારે એ જાણવું છે દાદા, તમને કેમ ખબર પડે કે આને કમરપટ્ટાની જરૂર છે, કે આમાં બાજુબંધની જરૂર છે, કે આમાં મુગટની જરૂર છે? એ કેવી રીતે પાત્ર પ્રમાણે ખબર પડતી હોય છે કે જે વિશ્વકર્મા દાનનો પાત્ર હોય તો એમને દાઢી મૂછ જોતી હોય, મુગટ જોતો હોય, પછી બાજુબંધ હોય, એમના કમરપટ્ટો હોય, પછી એમના હાથમાં કાંબી હોય છે, કમંડળ હોય, એ બધું આપણી ગણતરી પ્રમાણે બધું જ એમને આપવાનું હોય છે પાત્ર જ્યારે ભજવા જાય ત્યારે. સમજી લો કે કૃષ્ણનો પાત્ર છે તો આપણે ઘણી વખત ફોટો આપણા મગજમાં હોય કે કૃષ્ણ હોય અને હાથમાં મોરલી હોય, મુંગટ હોય, તો વાસ્તુશાસ્ત્રનું આપણા મગજમાં કેવી રીતે ફિટ થઈ જાય કે ભાઈ આને વાસ્તુશાસ્ત્રને આ ટાઈપનું તૈયાર કરવું હોય? વાસ્તુશાસ્ત્રમાં તો એ જે પુરાણમાં કહ્યું એ પ્રમાણે કે ભાઈ આવી રીતના હોય, પછી કાળો ડ્રેસ પહેરતા હોય ને એવી રીતે, તો એ પ્રમાણે એમને પાત્ર અને એનું સૂચન અમને દિનેશભાઈ આપતા હોય છે બધું, ભાઈ આવી રીતે આ પાત્રમાં આનું ઓલું હોય છે, એટલે એ પ્રમાણે પછી અમે બધાને તૈયાર કરતા હોય છે. હા, બધું જાતે જ તૈયાર કર્યું છે અમે. ખૂબ ખૂબ દર્શક મિત્રો, તમે જોતા હશો પાત્રને ન્યાય આપવા માટે, પાત્ર આબેહૂબ લાગવું જોઈએ એના માટે દાદા છે, જે મેકઅપ મેન છે, ડ્રેસ આર્ટિસ્ટ છે, કમ્પ્લેટ જે કલાકારો તૈયાર થાય છે એને તૈયાર કરે છે દાદા. મોટી ઉંમરના છે, પણ આજે પણ વિશ્વકર્મા દાદામાં એટલી શ્રદ્ધા ધરાવે છે ને, એટલે કોઈ પણ જગ્યાએ જાય છે તો એની સાથે જાય છે ને આ નાટકમાં સહયોગ કરે છે. જે પાત્રનો અભિનય છે એટલો ને એટલો કામ દાદાનું આવે છે. હવે દિનેશભાઈને આપણે પૂછીએ કે એના નાટકમાં ઘણી વખત કે એના નીતિ નિયમો ફિક્સ હોય છે કે એક શૂટિંગ ના કરવું, ફોટોગ્રાફી ના કરવી. એના વિશે આપણે દિનેશભાઈ પાસે માહિતી મળી કે દિનેશભાઈ એ કેવી રીતે શા માટે કર્યું છે તમે? તો દિનેશભાઈ, આ વિડીયોગ્રાફીની તમે શા માટે મનાઈ કરો છો? અમારો ખરેખર ઉદ્દેશ એવો છે કે જો આ ફિલ્મો થિયેટરમાં આવે, અત્યારે કોઈ ફિલ્મો થિયેટરમાં આવે અને એ જ ફિલ્મો મોબાઈલમાં ફરતી થઈ જાય તો થિયેટર સુધી કોઈ માણસ જાય નહીં. જો અમારું નાટક અમે 2014માં જ તે યુટ્યુબ ઉપર મૂકી દીધું હોત કે કોઈને વિડીયો ઉતારવા દીધો હોત ને વિડીયો ફરતો થઈ ગયો હોત તો અમારા નાટકો ગુજરાતના લોકો સુધી પહોંચે જ નહીં. બીજું, આયોજકો જ્યારે નાટકનું આયોજન કરે છે ને ત્યારે એવું વિચારે છે કે લોકો અહીંયા આવે. આપણે ઘણા પ્રસંગો જોયા છે કે માની લો કે ધારો કે એઝ એ સેમ્પલ સુરતમાં નાટક હોય તો સુરતના લોકો જ તે યુટ્યુબમાં ઘરે બેઠા જોતા હોય, જે નાટક ખરેખર તમારાથી 3 કિલોમીટર દૂર જ હોલમાં ભજવાય છે, પણ લોકો ઘરે બેઠા બેઠા યુટ્યુબમાં જોવે કારણ કે લાઈવ આવવાનું છે. એટલે અમારા લાઈવની પરમિશન એટલા માટે નથી આપતા કે આયોજકના સ્થળ સુધી લોકો ફરજિયાત રીતે પહોંચે. આયોજકોએ જે ઉત્સાહથી આયોજન કર્યું હોય કે લોકો આવશે, નાટકને માણશે, તો એ લોકો સુધી હાજરી પહોંચે. અને એના કરતાં સૌથી મોટી વાત કરું ને તો અમે એવું વિચારીએ છીએ કે વિશ્વકર્માનો મહિમા જ્યારે અમે રજૂ કરતા હોય અને એ કોઈ કદાચ ગાડી ચલાવતા છોકરા રમતા વાતો કરતા હોય, કોઈ ઘરે બેઠો બેઠો ચા પીતો હોય, નાસ્તો કરતો હોય ને યુટ્યુબમાં કે કોઈ પણ માધ્યમથી લાઈવ જોવે, તો
તો એની જે ગરિમા હોવી જોઈએ, આજે વિશ્વકર્માનું પ્રાગટ્ય થાય ત્યારે વ્યક્તિના દિલમાં જે અહોભાવ હોવો જોઈએ એ અહોભાવ ન પ્રગટે તો આપણે એવું કોઈને ઘરે બેઠા બેઠા ગંગાજળ પાવામાં રસ નથી. બરાબર છે. એટલે અમે એવું વિચારીએ છીએ કે જેને નાટક જોવું હોય એ લાઈવ જ આવે. એક પોઈન્ટ ખાસ નોંધ કરવા જેવો છે કે આ નાટક છે ને, તમે વાસ્તવિક જ્યારે સ્ટેજ ઉપર જોવો છો ને એ તમારે જોવાનો ને તમારો ભાવ આખો અલગ હોય છે. ને એનો કહેવાનો મતલબ એવો કે તમે જે મોબાઈલ કે કોઈ પણ તમારા ટીવી યુનિટમાં તમે જોતા હો છો ત્યારે એનો ભાવ આખો અલગ થઈ જાય છે. એના કરતાં તમે આ જે વસ્તુ છે એ કારણ કે પોતે પણ ટ્રાવેલિંગ કરીને તમારી પાસે આવે છે તો તમારી પણ ફરજ બને છે કે એ વસ્તુ તમારા ઘર આંગણે આવી છે તો રૂબરૂ જોવા જાઓ. તો આપણે દિનેશભાઈને જ પાછો એક નવો સવાલ આપણે કરીએ, કારણ કે સવાલો આની વચ્ચે કારણ કે ઘણા છે મારી પાસે આવ્યા છે, દર્શક મિત્રો પાસેથી બી આવેલા છે કે તમે આ ટ્રાવેલિંગ એટલી કરો છો, સમજી લો કે 2 કલાક છે તો તમે દિવસ પહોંચી જાવ, ઘણી વખત 8 કલાકની કે 10 કલાકની ટ્રાવેલિંગ થતી હોય તો તમને થાક નથી લાગતો? બીજે દિવસે નોકરી જવાનું હોય, ટ્રાવેલિંગ કરવાનું, નાટક કરવાનું ને થાક નથી લાગતો એનો સવાલનો જવાબ કેવો હોય ખબર? નાટક માટે નહીં પણ કોઈ પણ વસ્તુ માટે જે તમારી પ્રવૃત્તિ મનગમતી હોય ને એમાં કોઈ દિવસ થાક ન લાગે. આ એક સ્વાભાવિક વસ્તુ છે. માની લો તમે ક્યાંકથી થાક લાગ્યો હોય ને આવ્યા હોય ને રાત્રે 9 વાગે આવ્યા હોય ને એમ થાય કે આ તો સખત થાકી ગયો ને હોઈ જવું છે ને એમાં મિત્રનો કોલ આવે કે ભાઈ ચાલો ને આજે આપણે ફરવા જવું છે કે આ પિક્ચર જોવા જવું છે ને તમને એ પિક્ચર ગમતું હોય કે જોવાનો રસ હોય ને તો 1 મિનિટમાં તમારો થાક જતો રહેશે કે ચાલ આવશું. કારણ કે ઈચ્છા તમારા મનથી થવી જોઈએ. આ નાટક છે ને અમારા બધા કલાકારોની મનથી થયેલી ઈચ્છા છે અને એટલા માટે અમને આ નાટકનો ક્યારેય થાક નથી લાગતો. મોટા ભાગે રવિવાર રજાનો ઉપયોગ કરીને એ અમારો પરફેક્ટ પ્લાનિંગ એ છે કે માની લો કે રવિવારે રાત્રે શો કોઈ પણ જગ્યાએ હોય, શનિવારે રાત્રે 8 વાગે આસપાસ અમે બધા જ ભોજન લઈ અને ફ્રી થઈ ગયા હોય, એ કદાચ સુરેન્દ્રનગરથી 400 કિલોમીટર દૂર હોય તોય અમે રવિવારે બપોર સુધીમાં ત્યાં પહોંચી જઈએ. રવિવાર રાત્રે નાટક થાય અને 8-10 કલાકનું પાછું ટ્રાવેલિંગ કરીને સોમવારે 9 વાગ્યાની આસપાસ અમે બધા અમારી ઓફિસે હાજર હોય ને એવા તો અસંખ્ય દાખલાઓ છે. આ 59 શોમાં મોટાભાગના શો એવા છે કે 300-400 કિલોમીટર દૂર જ હોય અને અમે 8-16 કલાકનું ટ્રાવેલિંગ કર્યું હોય છતાંય અમારા કલાકારે બીજે દિવસ કોઈ દિવસ એવું નથી કીધું કે આજ તો થાક લાગ્યો હોય કે આરામ કરવાની જરૂર છે. અને નોકરી ઉપરથી કોઈ દી ફરિયાદ પણ નથી આવી કે રાત્રે શો હતો ને સવાર નથી દેખાણા. આપણે ખાસ એ જોવાનું છે કે આટલું ટ્રાવેલિંગ ને સામે ત્યાં નાટક મોટે ભાગે રાત્રે જ ભજવાતો હોય છે તો એનો પણ થાક હોય છે ને સાથે ટ્રાવેલિંગનો થાક ને બીજે દિવસે નોકરી કરવાની ને હજી દિનેશભાઈ એ પણ પ્લસ ઉમેરે છે કે ક્યારેય કમ્પ્લેન નથી આવી કે નોકરીમાં રજા રાખી હોય, તો એટલો દૃઢ વિશ્વાસ છે દાદા ઉપર એને થાક ક્યારે લાગતો નથી. દિનેશભાઈ હજી એક તમારા માટે ખાસ સવાલ કે તમે આ નવી ટેકનોલોજી લેતા આવો છો, જે પણ નાટક હું જોઉં છું ઘણી બધી કે એક નાટક તમે 2 વર્ષ 5 વર્ષ પહેલાં જોયું હોય, 3 વર્ષ પહેલાં, એના પછી નવું ઉમેરો છો, પ્લસ કરો છો, અપડેટ કરો છો. એ ટેકનોલોજી તમારા મગજમાં કેવી રીતે આવી કે આ પ્લસ કરવું જોઈએ, આ એડ કરવું જોઈએ ને એ સરળ કેવી રીતે બનાવો છો કે લોકોના મગજમાં સીધો ઉતરી જાય? જો પહેલી વસ્તુ શું છે કે એક માની લો કે લેખક કે વક્તા તરીકે મારું રિસર્ચ હોય કે વાતો કરતો હોય, લોકો સુધી જોતો હોય કે ભાઈ હવે આ પ્રસંગ જરૂરી છે કે આ કહેવું જરૂરી છે. બીજી વસ્તુ જે તમે કીધું ને દર 2-3 વર્ષે અપડેટ થાય ને, આજે આપણે જોઈએ મોબાઈલ દર 3 મહિને 3-4 વર્ષે નવું અપડેટ મોબાઈલ આવે તો એના ફીચર્સ બદલાઈ જતા હોય, વોટ્સઅપ હોય તો નવા ફીચર્સ અંદર ઉમેરતા હોય. તો નાટક છે એ રસિક તો બનવું જોઈએ, લોકો સુધી પહોંચવું જોઈએ. તો જેમ જેમ આગળ વધતું જશે એમ નવા ફીચર્સ અમે ઉમેરતા જશું. કૃષ્ણનું પાત્ર ઉમેર્યું, 4 જેટલા શો કર્યા, 10-15 શો એના થશે તો પાછું એકાદું નવું પાત્ર ઉમેરશું. અપડેટ થતું જશે તો જ લોકો સુધી આ નાટક પહોંચતું રહેશે. દર્શક મિત્રો એક ખાસ વાત એ જણાવવાની હતી આપણને કે રાજકોટમાં દશાવતાર નાટક ભજવાનો હતો, તેનું સમગ્ર આયોજન આ દિનેશભાઈ ગજ્જર આપણી સાથે બેઠા છે એને કરેલું હતું. તમે કદાચ યુટ્યુબમાં ને જોયું હશે, વિશ્વકર્મા જયંતિ રાજકોટમાં હતી ત્યારે એને આગલે દિવસે આખું નાટક તૈયાર થયું હતું ને બહુ અંદાજે 45 થી 50 કલાકારો એમાં હતા, સાથે જોડાયેલા હતા ને આ બે હૂબ વિશ્વકર્મા દાદાનું આપણે પ્રાગટ્ય જોયું અને આ 10 અવતાર જોયા. એ તમામ આયોજન આપણા સાથે બેઠા છે દિનેશભાઈ ગજ્જર. હવે દિનેશભાઈ વધારે તો મારી પાસે હવે ક્વેશ્ચન ઓછા થઈ ગયા છે ને સવાલો ઓછા છે ને તમારી સાથે વાતો કરવાનો મારી પાસે ટાઈમ ઘણો છે, એટલે હજી ઘણી જ મારે વાતો કરવી છે. તો નાના રમૂજી 2-4 સવાલો લઈ લઈએ આપણે, બરાબર છે? તમે કૃષ્ણનું પાત્ર ભજવો છો ને મિસ્ત્રીનું પાત્ર ભજવો છો,
પુત્રનું પાત્ર બરાબર છે. એમાં મિશ્રણ નથી થઈ જતું ક્યારેક તમે પુત્રનું પાત્ર ભજવો તો મિસ્ત્રીનું આવી ગયા, મિસ્ત્રીનું પાત્ર ભજવો તો પુત્રનું આવી ગયું, એવું ક્યારે નથી થયું? ના એવું ક્યારેય થતું નથી. કારણ કે હવે કૃષ્ણનો આખો રોલ અભિનય આખો અલગ છે, મિસ્ત્રીનો રોલ અભિનય તમારે હથોડી કે કરવાથી કે જે પણ ઓજાર હોય એ લઈને આવવું પડતું હોય છે, 100 મોરલી લઈને આવવું પડતું હોય છે, વાંસળી લઈને. તો એમાં ક્યારે એવું નથી થઈ ગયું? ના આટલા બધા શો કર્યા છે, હવે મગજમાં જ બધું બેસી ગયું છે. એમાં કેવું ઈ કૃષ્ણના કપડાં પહેરે ને એટલે આપોઆપ અંદરથી ઓલો કૃષ્ણ આવી જતો હોય ને એમ બધું હાલ્યું જાય. આપણે એની સાથે આપણા સાથે વિશ્વકર્મા દાદા પણ છે. તમે ક્યારે બીજું પાત્ર ભજવ્યું છે કે નહીં આગળ પણ? ના, આના પહેલા આમ તો કોઈ પાત્ર નથી ભજવ્યું, માત્ર અમારા સમાજના ઇનામ વિતરણના પ્રોગ્રામ હોય છે બરાબર. ત્યારે રમૂજી 5-6 નાટક. વર્ષ પહેલા મારી દીકરી સાથે અમે એક નાનકડું કોમેડી નાટક કર્યું હતું. એમાં મેં મારી દીકરીને ડોક્ટર બનાવી હતી, બરાબર. હું પેશન્ટ બન્યો હતો બરાબર. અને મારી નાની દીકરીને મેં કમ્પાઉન્ડર બનાવી હતી. અને આ દાદાની કૃપા જો કે જે દીકરીને મેં એ વખતે સ્ટેજ ઉપર ડોક્ટર બનાવી હતી ને એ અત્યારે MBBS ના સેકન્ડ યરમાં સ્ટડી કરે છે. વાહ, ખૂબ ખૂબ આ અભિનંદન. આપણા દાદાની કૃપા. હા, દાદા દીકરીને ખૂબ ખૂબ અભિનંદન મારા તરફથી. અને આજે જે ઇનામ વિતરણમાં તમે જોયું કે આ બાળકો જે કૃતિઓ એમની રજૂ કરે છે ને બરાબર. એ ટેલેન્ટ દાદા એમને આપશે જ 110%. બરાબર. કારણ કે મારી દીકરીને મેં ત્યાં સ્ટેજ ઉપર ડોક્ટર બનાવીને તો અત્યારે રિયલમાં ડોક્ટર આજથી 3 વર્ષ પછી બની બહાર નીકળશે. બીજું એ તમને જો જ્યારે સૌ પ્રથમ પહેલી વખત દિનેશભાઈએ કીધું હશે કે ભાઈ તમારે દાદા બનવાનું છે, ત્યારે તમારા ધબકારા કેટલા વધી ગયા હતા? ત્યારે ખરેખર કલ્પના બહાર મેં તો પેલા ના પડવાની વિચાર કરતો હતો, દિનેશભાઈ આ પાત્ર તમે મને સોંપો છો પણ અમને ન્યાય નહીં આપી શકું તો બરાબર છે. મને કે તમે એકવાર સ્ટેજ ઉપર તો આવો ને. એટલે પછી ડાયરેક્ટ સ્ટેજ ઉપર ગયા કે એની ઘરે પ્રેક્ટિસ કરી, એવું કઈ ખરું? પ્રેક્ટિસ 1-2 દિવસ એમ કરાવી અમને મને. બરાબર. અને પછી પહેલા જ શોમાં આપણે સક્સેસ એમને એમ થયું કે ના બરાબર છે, પરફેક્ટ છે. પછી અંદરથી બીક નીકળી ગઈ કે હવે એ વિશ્વકર્મા દાદાનું પાત્ર ભજવે ને એની પહેલા નાટકથી મારા દાદા જ છે, મોટા પપ્પાના મોટા ભાઈ, એ વિશ્વકર્મા દાદાનું પાત્ર ભજવતા ભાઈલાલભાઈ ચારોલા. પણ વય મર્યાદા સમજો 72-75 વર્ષ હવે એમના થયા હશે અને સમય જતાં એમને હાલવા ચાલવામાં લાકડીનો ઉપયોગ કરવો પડે, કાનમાં સંભળાવવાનું ઓછું થઈ જાય, એટલે ઉંમરના હિસાબે પછી પાત્રને એમને પોતે જ કીધું કે હવે હું જાજો ન્યાય નહીં આપી શકું પાત્રને, બરોબર ને પછી વિશ્વકર્માનું પાત્ર એ ભજવે છે. સાહેબ, તમારો જે અનુભવ છે એ કેવો રહ્યો જ્યારે સ્ટાર્ટિંગનો પહેલો અનુભવ કે તમને દિનેશભાઈ આમંત્રણ આપ્યું કે ભાઈ તમે આવો કે ભાઈ આ પાત્ર તમારે ભજવવાનું છે? એવું છે કે હું દિનેશભાઈ લગભગ સાથે જ હોય અને નાટક શરૂઆત કરી ત્યારથી અમે બંને સાથે હતા. એટલે તમે કોઈ એવું ડિસાઈડ કર્યું કે મને આ પાત્ર જ જોઈએ ને હું આ પાત્રને ન્યાય આપી શકું, એવું કંઈ હતું કે દિનેશભાઈ તમને કીધું કે આ પાત્ર? મને છે ને દિનેશભાઈ ફ્લેક્સિબલ તરીકે રાખે છે, બરાબર. ગમે પાત્ર આપી દે કે આ કરવાનું. એટલે તમે ઓલરાઉન્ડર છો ટૂંકમાં. કદાચ માન લો કે એન્જિનિયર ગેરહાજર આ તો જો સંજોગો છે, કોઈ માણસને કંઈ પણ થાય, થઈ શકે, થઈ શકે. બરોબર. હવે એક જ બનાવ તમને કહું છું, મોરબીની અંદર નાટકના આગલા દિવસે જ્યારે અમારે નીકળવાનું હતું એના આગલા જ દિવસે જે સુમિત એન્જિનિયર બને ને એના ઘરે કંઈક બાબાનો જન્મ કે એવું હતું ને, ડિલિવરીનો ટાઈમ હતો ને એને કંઈક કોલ આવ્યો કે ભાઈ વાઈફને ડિલિવરી માટે લઈ જાય છે, તો હવે સ્વાભાવિક છે એને જવું પડે, હાજર રહેવું પડે. એટલે એને અહીંયા સુરેન્દ્રનગર સુધી આવી ગયેલો અમને અને એવું કીધું કે ભાઈ હું નહીં પહોંચી શકું, બરોબર. તો વિપુલે કીધું એમ પછી ફ્લેક્સિબલ હોય અમારે, પછી એ પાત્ર એને ભજવી લીધું, એની જગ્યાએ કોને ગોઠવાય તાત્કાલિક અમે અંદરો અંદર હજુ બધા મેનેજ કરી લઈ. દર્શક મિત્રો, આ વિપુલભાઈ આપણી સાથે જે ફ્લેક્સિબલ મીન્સ કે કોઈ પણ પાત્ર ભજવી શકે છે, પ્રોફેશનલી પોતે કોઈ કલાકાર નથી પણ એ તમામ પાત્રોને ન્યાય આપી શકે એવા વ્યક્તિ છે જે દિનેશભાઈના કહેવા પ્રમાણે. ને અત્યારે પણ એવો ક્યારેક પ્રસંગ બને છે કે ભાઈ કોઈ કલાકાર હાજર નથી, તો એની જગ્યાએ વિપુલભાઈ એ પાત્રને ન્યાય આપે છે ને સારી રીતે ભજવે છે. દિનેશભાઈ, હવે વધારે સમય નહીં લઉં તમારો, ને અત્યારે આપણે કાર્યક્રમને પૂરો કરશું ને સૌ મિત્રો જે વિશ્વકર્મા સમાજના આપણે ગુજ્જર સૂત્રા જ્ઞાતિના આપણી સાથે જોડાયેલા છે, એક સર્જનલ સ્વરૂપનો નાટક જે તમે પણ ઘણી વખત જોયો હશે ને યુટ્યુબમાં તમને ક્યાં ગોતતા નહીં ને મળશે પણ નહીં. આ તમને વાસ્તવિક છે ને જોવો જ પડશે. સ્ટેજ ઉપર તમારા ગામમાં તમારી આસપાસ ક્યારે મળે તો જોવાનું ચૂકશો નહીં. દિનેશભાઈ, કંઈ સમાજને તમે કહેવા માંગતા હો તો? વિશ્વકર્મા સમાજ જ્યારે SV ન્યૂઝ અને ઉમેશભાઈના માધ્યમથી
જ્યારે અમારા બધા મિત્રોનો આ ઇન્ટરવ્યૂને માણ્યો ત્યારે વિશ્વકર્મા સમાજને એટલું જ કહીશ કે વિશ્વકર્મા દાદાનો સંતાન હોવાનું ગૌરવ લેવા માટે આ નાટકને જોવું જરૂરી છે. એકદમ આધુનિક નાટક છે, મોડર્ન ટેકનોલોજી સાથેનું નાટક છે. માત્ર 1 કલાક ને 40 મિનિટનું આજે આ નાટક છે. એમાં 1 કલાક સુધી પ્રાચીન વિશ્વકર્મા ભગવાનની કથાઓ જે અમે આ નાટકમાં લઈએ છીએ અને પછી ધીમે ધીમે નાટક એક આધુનિક સ્વરૂપ સુધી જાય છે. અને આ નાટક તમને અનેક પ્રકારના નાના મોટા સંદેશાઓ આપવા માટે અમે બનાવ્યું છે. ખૂબ વિચાર કરીને બનાવ્યું છે. 1 પણ રૂપિયો ચાર્જ વગર ધર્મના નામે ધંધો નથી કરવો એવા ઉદ્દેશથી લોકોના ધર્મ પ્રચાર માટે વિશ્વકર્મા સુધી પહોંચવા માટે આપણા હૃદયમાં વિશ્વકર્મા બિરાજમાન થાય એના માટેના અમારા પ્રયત્નો છે. અને ગુજરાતે ખરેખર અમારા નાટકને ખૂબ વધાવ્યું છે, એમાં અમને કોઈ શંકા નથી. ખરેખર મજા આવી ગઈ છે. ગુજરાતના તમામ લોકો સુધી એક શહેરમાં ડાકોર હોય કે સુરત હોય આવા બધા શહેરમાં તો 2-3 શો અમારા નાટકના. આ ચંદ્રવદનભાઈ આજે આપણી વચ્ચે હમણાં થોડાક દિવસ પહેલાં જ વિદાય લીધી ત્યારે યાદ કરીએ ડાકોરની અંદર 3 શો એક જ મંદિરમાં 3 વાર શો એ ચંદ્રવદનભાઈએ કરાવ્યા. તો આવી રીતે અનેક લોકોનો ગામે ગામ લોકોનો અમને સહકાર મળ્યો છે, એમનો પ્રેમ મળ્યો છે. અને જ્યારે પણ જરૂર પડે અમારી અમને યાદ કરજો, અમે રજૂ થઈ જઈશું. જય વિશ્વકર્મા. કંઈ નહીં કે ભાઈ આ નાટક જોવો અને નાટકમાં અમે લગભગ 20 વખત એક લાઈન આવે છે કે તમારે વિશ્વકર્મા પુરાણ અવશ્ય વાંચવું જોઈએ. વાહ. તો મારો એ જ કહેવાનો છે કે આપણે દાદાના સંતાન છીએ તો આપણા દાદાનું આપણે વિશ્વકર્મા પુરાણ વાંચવું, બીજું કંઈ નહીં, બસ વિશ્વકર્મા પુરાણ વાંચો. બસ આપણા સમાજના તમામ બંધુઓને અમારા જય વિશ્વકર્મા. જય ચલો તો મિત્રો ફરીથી મળશું નવા એપિસોડમાં નવા સાથી મિત્રો સાથે. સૌને જય વિશ્વકર્મા. જય વિશ્વકર્મા.